આજે આવો પાસ્કા પર્વ અને અનંત પ્રાણી આ ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ. સંસારના ચર્ચોમાંથી કયું ચર્ચ પાસ્કા પર્વ મનાવે છે? આ માત્ર આપણું ચર્ચ ઓફ ગોડ છે. આ તથ્ય કે ચર્ચ ઓફ ગોડ પાસ્કા પર્વ મનાવે છે તેનો પુરાવો છે કે પરમેશ્વર આપણી સાથે છે. ખરું ને? ધન્યવાદ છે કે આ યુગમાં પાસ્કા પર્વ પ્રગટ થયો છે અને આપણને બધી વ્યવસ્થા, આજ્ઞાઓ અને નિયમોને મનાવવાની મંજૂરી આપવામાં આવી છે. પોતે જ શું આપણે પહેલેથી ન સમજી શકતા કે આ યુગમાં કોણ પ્રગટ થવાનું છે? માત્ર પાસ્કાના સત્યના માધ્યમથી આપણે સ્પષ્ટ રૂપથી સમજી શકીએ છીએ કે પરમેશ્વર આ યુગમાં પહેલા જ આવી ચૂક્યા છે. બધા લોકો, શું તમે આ બાબત વિશે વિચાર્યું છે? શું તમે બધાએ આજે ભોજન કર્યું છે? આજે બધાએ કંઈક ખાધું છે. તો અમુક લોકો માટે આ તેમનું છેલ્લું ભોજન હોઈ શકે છે, પણ બીજાઓ માટે આ એક એવું ભોજન હોઈ શકે છે જે આવતીકાલનો વાયદો કરે છે. મને તમને એક વાર્તા કહેવા દો. 3 લોકો હતા જે એકસાથે નાસ્તો કરી રહ્યા હતા. એક અંતરિક્ષ મુસાફિર, એક સૈનિક જે યુદ્ધમાં જવાનો હતો અને એક મૃત્યુદંડ પામનાર કેદી જેને ફાંસી આપવાની હતી. ત્રણેય પુરુષોને નાસ્તામાં એક જેવું ભોજન પીરસવામાં આવ્યું. જોકે મૃત્યુદંડ પામનાર વ્યક્તિ માટે તે નાસ્તો તેનું છેલ્લું ભોજન હતું, કેમ કે તેને નાસ્તો કર્યા પછી મૃત્યુની સજા આપવાની હતી. તેથી તે તેનું છેલ્લું ભોજન બની ગયું. આ સૈનિકનો છેલ્લો નાસ્તો પણ હોઈ શકતો હતો, કેમ કે તે કોઈ ગેરંટી પણ વગર યુદ્ધમાં જઈ રહ્યો હતો કે તે એક વધુ દિવસ જીવતો રહેશે કે નહીં. આ સૈનિકના જીવનમાં તે આવતીકાલની સવાર જોઈ શકે છે અથવા નથી પણ જોઈ શકતો. આ એક સૈનિકનું જીવન છે. તે જ રીતે આ કહેવું કંઈ વધારે નથી કે બધી માનવજાતિ અપ્રત્યાશિત ભવિષ્ય સાથે તેમનું જીવન જીવી રહી છે. અંતરિક્ષ મુસાફિર જે અંતરિક્ષમાં મુસાફરી કરે છે તે પણ તેના ભવિષ્યને નથી જોઈ શકતો. ભલે તે નાસામાં કામ કરે છે, એક અંતરિક્ષ યાન પર સવાર થઈને ચંદ્રની તરફ ચક્કર લગાવે છે અથવા સંશોધન માટે મંગળની મુસાફરી કરે છે, તો પણ તેના ભવિષ્યની ગેરંટી નથી. જેમ તમે જાણો છો, અંતરિક્ષ યાન કોલંબિયા દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. તે ચાલાક સમૂહના સભ્યો માટે પણ તે પૃથ્વી પર તેમનું છેલ્લું ભોજન હતું. આ રીતે વિશ્વભરમાં રહેનારા ઘણા લોકો તેમનું છેલ્લું ભોજન કરી રહ્યા છે. ભલે તે ભોજન નાસ્તો હોય, બપોરનું ભોજન હોય અથવા રાતનું ભોજન. શું તે વિશે વિચારવું નિરાશાજનક નથી? હું વાસ્તવમાં તમારી સાથે કંઈક આનંદમય શબ્દ વહેંચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ ધરતી પર ઘણા બધા લોકો અનિશ્ચિતતાથી ભર્યા ભવિષ્ય સાથે દુઃખ અને હતાશામાં રહે છે. પણ આપણા વિશે શું? આપણે આપણું છેલ્લું ભોજન ક્યારેય નહીં કરીએ. આપણી પાસે અનંત ભોજન છે. એવું એટલે છે કેમ કે આપણું જીવન આ ધરતી પર સમાપ્ત નથી થતું. ખરું ને? શું પરમેશ્વરે આ વાયદો નથી કર્યો કે જ્યારે આપણે સ્વર્ગ જઈશું આપણે આત્મિક ભોજન અને આત્મિક પેયનો આનંદ લઈશું, જેની સરખામણી આ ધરતી પર કોઈ પણ ભોજનથી નથી કરવામાં આવી શકતી? શું પરમેશ્વરે આ નથી કહ્યું કે આપણને સ્વર્ગમાં અનંત જીવન અને અનંત સુખની મહિમા આપવામાં આવશે? આપણે આપણી આશાને સ્વર્ગના રાજ્ય પર રાખવી જોઈએ. પિતા અને માતાએ આપણા માટે જે સુંદર દુનિયા તૈયાર કરી છે તેના માટે આપણે આપણા સપનાને ક્યારેય ન ખોવું જોઈએ. આપણે સ્વર્ગના રાજ્યને ક્યારેય ન ખોવું જોઈએ. ખરું ને? તો પરમેશ્વરે આપણને શું આપ્યું? તેમણે આપણને એક મૂલ્યવાન ભેટ આપી જેને પાસ્કા કહેવાય છે. નવા કરારના પાસ્કાના માધ્યમથી પરમેશ્વરે એક ઉત્તમ દુનિયાનો માર્ગ ખોલ્યો છે. આવો આ દુનિયામાં તે વસ્તુઓની ઈર્ષા ન કરીએ જે આપણી રાહ જોનારી વસ્તુઓની સરખામણીમાં નાની અને તુચ્છ છે. જો તમે એક મોટા અને વિશાળ ઘરમાં રહો છો તો શું તેને સાફ કરવા અને બનાવી રાખવા માટે
વધારે મુશ્કેલી નથી થતી? આપણને આપવામાં આવેલ આશીષોથી પ્રસન્ન થવું, સંતુષ્ટ થવું અને સંતોષ કરવો જોઈએ. આપણને પોતાને પૂછવાની જરૂર છે, શું હું પ્રતિજ્ઞા કરેલ સ્વર્ગ જવા માટે યોગ્ય છું કે નહીં? અહીંયાથી જ ખુશીઓનો માર્ગ વિભાજિત થાય છે. લોકો જે સ્વર્ગ જઈ શકે છે, તેમણે કેવી રીતે રહેવું જોઈએ? શું તેમણે તે લોકોની જેમ, જેમને નથી બચાવી શકાતા, સંકટ અને હતાશામાં જીવવું જોઈએ? આપણને પૃથ્વી નામના એક નાનકડા ગ્રહ પર આપણા વિચારોને ફસાવવા નહીં જોઈએ. આત્મિક દ્રષ્ટિકોણથી પૃથ્વી આશ્રયનગર આપણી આત્માઓ માટે એક જેલ છે. આપણે પોતાને આ નાનકડા ગ્રહ પૃથ્વીમાં સીમિત ન કરવા જોઈએ. તેના બદલે આપણે વિશાળ બ્રહ્માંડ અને સ્વર્ગના રાજ્યને જોવા માટે, જેને પરમેશ્વરે આપણી માટે તૈયાર કર્યું છે, એક ખુલ્લું મન અને વિશ્વાસની જરૂર છે. હું બધાને કહું છું કે આ પૃથ્વી પર નાની અને નિરર્થક વસ્તુઓમાં પોતાને સીમિત ન કરો, પણ સિયોનના એવા પરિવારના સભ્ય બનો જેમની પાસે અનંત દુનિયા વિશે વધારે વિશ્વાસ હોય છે. આવો યોહાન અધ્યાય 6 વચન 53 પર એક નજર કરીએ. ત્યારે ઈસુએ તેઓને કહ્યું, હું તમને ખચિત ખચિત કહું છું કે જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું લોહી ન પીઓ તો તમારી પાસે શું નથી? તમારામાં જીવન નથી. વચન 54. બીજા શબ્દોમાં, જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, બીજા શબ્દોમાં તે જે ઈસુનું માંસ ખાય છે અને લોહી પીવે છે, તેમની પાસે શું છે? તેને અનંત જીવન છે, અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ. કેમ કે મારું માંસ ખરેખર ખાવાનું છે અને મારું લોહી ખરેખર પીવાનું છે. જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું. જેમ જીવંત પિતાએ મને મોકલ્યો છે અને હું પિતાને આશરે જીવું છું, તેમ જે મને ખાય છે તે પણ મારે આશરે જીવશે. જે રોટલી આકાશમાંથી ઉતરી તે એ જ છે. જેમ તમારા પૂર્વજો ખાઈને મરી ગયા, તેવી એ નથી. આ રોટલી જે ખાય છે તે સદા જીવતો રહેશે. આ દુનિયામાં લોકો એક સીમિત અને અસ્થાયી જીવન જીવે છે, પણ પરમેશ્વરે આપણને અનંત જીવનની આશીષ આપી છે, જેથી આપણે સદા સર્વકાળ જીવી શકીએ. શું પાસ્કાના સત્યના માધ્યમથી અનંત જીવનની આશીષ નથી આપવામાં આવી? માથી અધ્યાય 26 વચન 17. અને બેખામી રોટલીના પર્વને પહેલા દિવસે શિષ્યોએ ઈસુને પાસે આવીને કહ્યું, તમારા માટે પાસ્કા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ? તમારી શી ઈચ્છા છે? ત્યારે તેમણે કહ્યું, નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે, મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સહિત તારે ઘેર પાસ્કા પાળવાનો છું. ઈસુએ પાસ્કા મનાવવાનું ઉદાહરણ કેમ સ્થાપિત કર્યું? આ આપણી માટે એક ખૂબ મહત્વપૂર્ણ ઉદાહરણ હતું, જે આ યુગમાં જીવી રહ્યા છે. હું મારા શિષ્યો સહિત તારે ઘેર પાસ્કા પાળવાનો છું. અને ઈસુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું ને પાસ્કા તૈયાર કર્યું. આવો વચન 26 પર જઈએ અને શોધીએ કે પાસ્કા પર્વ કેવી રીતે મનાવવામાં આવ્યો હતો. અને તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને તથા આશીર્વાદ માંગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું, લો ખાઓ. ઈસુએ શું કહ્યું કે તે શું છે? એ મારું શરીર છે. તેમણે પાસ્કાની રોટલી આપી. આવો યોહાન અધ્યાય 6 વચન 53 અને 54 આપવામાં આવેલ વચનોને યાદ કરીએ. જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તેની પાસે કેવા પ્રકારનું જીવન છે? અહીં ઈસુએ તેમનું શરીર તેમના માંસ તરીકે કોને દર્શાવ્યું? આ સમજાવતા કે પાસ્કાની રોટલી કોને દર્શાવે છે? ખ્રિસ્તે માનવ જાતિને પાસ્કાની વિધિને પૂરી કરવાનો ઉદ્દેશ અને અર્થ બતાવ્યો. પાસ્કાની રોટલી વહેંચતા ઈસુએ કહ્યું, આ મારું શરીર છે. બીજા શબ્દોમાં, ઈસુએ જે અમર પરમેશ્વર છે, આપણને તેમનું માંસ આપ્યું. યોહાન અધ્યાય 6 વચન 53 લખ્યું છે કે જે માણસના દીકરાનું માંસ ખાય છે અને તેનું લોહી પીએ છે, તેને અનંત જીવન છે.
અને ઈસુએ તેનો અર્થ પાસ્કા પર્વ વખતે પ્રગટ કર્યો. વચન 27. અને તેમણે પ્યાલો લઈને, પ્યાલાની અંદર શું હતું? તેમણે પાસ્કા પર્વના પવિત્ર દ્રાક્ષારસથી ભરેલો પ્યાલો લીધો તથા સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું, તમે સૌ એમાંનું પીઓ. વચન 28. કેમ કે નવા કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાને માટે વહેવડાવવામાં આવે છે. પાસ્કાની રોટલી ઈસુનું શરીર એટલે માંસ છે, અને પાસ્કાનો દ્રાક્ષારસ તેમનું મૂલ્યવાન લોહી છે. અહીં ઈસુએ આપણને તે જ કારણ શીખવાડ્યું કે આપણે પાસ્કાનો નિયમ કેમ મનાવવો જોઈએ. ત્યારે આપણા માટે ખ્રિસ્તનું માંસ અને તેમના મૂલ્યવાન લોહીમાં ભાગ લેવાનો એકમાત્ર રસ્તો પાસ્કાની વિધિ છે. પરમેશ્વરે આપણને બાઇબલની શિક્ષાઓના માધ્યમથી તેને સ્પષ્ટ રૂપથી સમજવાની મંજૂરી આપી. પરમેશ્વરે પાપીઓને ક્ષમા કરવા માટે પાપીઓને આ બધી શિક્ષાઓ આપી. પણ એક આત્મિક પ્રાણી છે જે આ નથી ઈચ્છતો કે માનવ જાતિ પાપોની ક્ષમા પ્રાપ્ત કરે. આ શેતાન છે, જે પરમેશ્વરના ઉદ્ધારના કામથી ખુશ નથી. ઈસુએ પાસ્કા પર્વ પર ઉદ્ધારનો માર્ગ સ્થાપિત કર્યો. પણ 4th સદીમાં પાસ્કાના સત્યને નષ્ટ કરવામાં આવ્યું હતું. ઈસુના સ્વર્ગારોહણના સમયથી લગભગ 300 વર્ષો સુધી પાસ્કાને મહત્વપૂર્ણ સત્યના રૂપમાં માન્યતા આપવામાં આવી હતી, જેને પ્રથમ ખ્રિસ્તીઓના વિશ્વાસથી અલગ નથી કરવામાં આવી શકતો. જોકે 4th સદીમાં સત્યને બગાડી નાખવામાં આવ્યું અને મૂર્તિપૂજક શિક્ષાઓએ ચર્ચમાં પ્રવેશ કર્યો. છેવટે પાસ્કા પૃથ્વી પરથી પૂર્ણ રીતે ગાયબ થઈ ગયો. ભલે બાઇબલમાં ઈશુએ આપણને પાસ્કાના નિયમના મહત્વને શીખવાડ્યું હતું. 325 ઈસવીમાં તુર્કીમાં સ્થિત નિકિયામાં એક ધાર્મિક પરિષદ આયોજિત કરવામાં આવી હતી. તે સમયે કેથોલિક ચર્ચનું નેતૃત્વ કરનાર રોમન સમ્રાટ અને પોપે પાસ્કાના સત્યને પૂર્ણ રીતે બગાડી દીધું અને મટાવી દીધું. આ કારણ છે કે પાસ્કાને આજ સુધી નથી મનાવવામાં આવ્યો. જો કે પાસ્કા બાઇબલમાં એક શિક્ષા છે, પણ તેનું પાલન નથી કરવામાં આવી રહ્યું. એવું કેમ છે? આ એટલે કેમ કે પાસ્કાના સત્યને કોઈના દ્વારા પુનર્સ્થાપિત નથી થઈ શકતો, પણ માત્ર પરમેશ્વર દ્વારા જ સ્થાપિત કરી શકાય છે, જે આવનાર છે. માત્ર પરમેશ્વર પાસે જે અમર છે આપણને અનંત જીવન આપવાની શક્તિ છે. પાસ્કામાં અનંત જીવનની પ્રતિજ્ઞા હોવાથી તેથી કોઈ પણ નહીં, પણ પરમેશ્વર સ્વયં પાસ્કાના આ પવિત્ર સત્યને પાછું લાવી શકે છે. અને પરમેશ્વરને આપણને અનંત જીવન આપવા માટે પાસ્કાને પુનઃસ્થાપિત કરવા માટે એકવાર ફરી પ્રગટ થવા જોઈએ. બાઇબલની ભવિષ્યવાણીઓ પ્રમાણે ઈસુ જે શરીરમાં આવ્યા પરમેશ્વર છે, 2000 વર્ષ પહેલા ઇઝરાયલમાં જન્મ થઈને આ પૃથ્વી પર આવ્યા હતા. પણ શું બાઇબલ આ પણ ભવિષ્યવાણી નથી કરતી કે છેલ્લા દિવસોમાં પરમેશ્વર ખોવાયેલ સત્યને પુનઃસ્થાપિત કરવા માટે બીજી વાર શરીરમાં પ્રગટ થશે? આપણે પરમેશ્વરને સ્વીકાર કરવા જોઈએ, જે નવા કરાર પાસ્કાના સત્ય સાથે ફરી આવે છે, જેથી આપણે અનંત જીવન પ્રાપ્ત કરી શકીએ. જે લોકો અનંત જીવન પ્રાપ્ત કરે છે તેઓ માટે છેલ્લું ભોજન ક્યારેય નહીં હોય, કેમ કે તેઓ સદા સર્વકાળ જીવશે. આવો હિબ્રુઓ અધ્યાય 9 તેની ખાતરી કરીએ. વચન 27. જે માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે, તેમ ખ્રિસ્તે ઘણાઓના પાપ માથે લેવા માટે એક જ વાર બલિદાન આપ્યું. તેમના પ્રથમ આગમન પર ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા અને આપણા પાપોને ક્ષમા કરવા માટે બલિદાન થઈ ગયા. અને જેઓ તેમની રાહ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે. જો પાસ્કા નવા કરારનું સત્ય મટાવી ન દેવામાં આવ્યું હોત, પણ આજે પણ મનાવવામાં આવી રહ્યું હોત, તો પરમેશ્વરને બીજી વાર આવવાની જરૂર ન હોત. પણ કોઈ પણ જીવનના સત્યને પુનઃસ્થાપિત કરવામાં સક્ષમ નથી, જેનો સીધો સંબંધ અનંત જીવનથી છે. બાઇબલ ભવિષ્યવાણી કરે છે
કે માત્ર પરમેશ્વર જ આપણને અનંત જીવનનું સત્ય પ્રદાન કરી શકે છે. તેથી જ્યારે ખ્રિસ્ત બીજી વાર પ્રગટ થાય છે તો તેમણે આપણા માટે શું લાવવું જોઈએ? આ ભવિષ્યવાણી કરવામાં આવી છે કે તે આપણી માટે ઉદ્ધાર લાવશે. ઉદ્ધાર પ્રાપ્ત કરવાનો અર્થ છે અનંત જીવન પ્રાપ્ત કરવું. પરમેશ્વરના અનુગ્રહથી જે લોકો ઉદ્ધાર પ્રાપ્ત કરે છે તે અનંત જીવન પ્રાપ્ત કરે છે. ત્યારે જ્યાં સુધી પરમેશ્વર જે અમર છે આ ધરતી પર નથી આવતા, પાસ્ખા જીવનના સત્યને પુનર્સ્થાપિત નથી કરવામાં આવી શકતો. આવો આપણે શિક્ષાને યશાયા અધ્યાય 25 વચન 6 માં જોઈએ. વળી સૈન્યોના ઈશ્વર યહોવા સર્વ લોકોને આ પર્વત પર, આ પર્વતનો અર્થ સિયોન પર્વત છે, ખરું ને? મિષ્ટાનની, જૂના દ્રાક્ષારસની, મેદથી ભરેલા મિષ્ટાનની અને નિતારેલા જૂના દ્રાક્ષારસની મિજબાની આપશે. પરમેશ્વર પર્વને તૈયાર કરશે. પરમેશ્વર નિતારેલા દ્રાક્ષારસથી મિજબાની તૈયાર કરશે. વચન 7, અને જે ઘૂંઘટ સઘળી પ્રજાઓ પર ઉડાડેલો છે તેના પૃષ્ઠનો તથા જે આચ્છાદન સર્વ પ્રજાઓ પર પસારેલું છે તેનો આ પર્વત પર તે નાશ કરશે. તેઓ શેનો નાશ કરશે? તેનો શું અર્થ છે? કે પરમેશ્વર સદાને માટે મરણ રદ કરી દેશે. આખરે તેનો અર્થ છે કે પરમેશ્વર આપણને અનંત જીવન આપવા માટે નિતારેલા જૂના દ્રાક્ષરસ સાથે ભોજ આયોજિત કરશે. ત્યારે બાઇબલની 66 પુસ્તકોમાં કયા પર્વમાં દ્રાક્ષરસ દ્વારા આપવામાં આવેલ અનંત જીવનની પ્રતિજ્ઞા સામેલ છે? પાસ્કા પર્વ સિવાય કોઈ પણ અન્ય શિક્ષામાં એવી કોઈ પ્રતિજ્ઞા નથી. ઈસુએ વાયદો કર્યો હતો, જે કોઈ માણસના દીકરાનું માંસ ખાય છે અને તેનું લોહી પીવે છે તેને અનંત જીવન છે, અને હું તેને છેલ્લે દાડે પાછો ઉઠાડીશ. તેમણે પાસ્કાના પવિત્ર ભોજ વખતે તેમનું માંસ ખાવા અને તેમનું લોહી પીવાનો રસ્તો બતાવ્યો. શું ઈસુએ પાસ્કાની રોટલી અને દ્રાક્ષરસનો સાચો અર્થ જાહેર કરતા ન કહ્યું કે આ રોટલી મારું શરીર છે અને આ પ્યાલો કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે? કેમ કે આ કહે છે કે પ્રભુએ સદાને માટે મરણ રદ કર્યું છે, તો આપણને અનંત જીવન આપનાર દ્રાક્ષરસ માત્ર નવા કરારના પાસ્કાનો દ્રાક્ષરસ છે. આવો વચન 8 ફરીથી જોઈએ. પ્રભુએ સદાને માટે મરણ રદ કર્યું છે, અને પ્રભુ યહોવા સર્વના મુખ પરથી આંસુ લૂછી નાખશે અને આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે. કેમ કે યહોવાનું વચન એવું છે. તે દિવસે એવું કહેવામાં આવશે, નવા કરારના પાસ્કાના સત્યને લાવનાર વ્યક્તિ વિશે બાઇબલ શું કહે છે? આ ભવિષ્યવાણી કરવામાં આવી હતી. જુઓ, આ આપણા ઈશ્વર છે. આ કારણે પાસ્કાનું સત્ય 325 ઈસવી પછી નથી મનાવવામાં આવ્યું. ભલે ઘણા ધર્મશાસ્ત્રીઓએ બાઇબલને હજારો વાર વાંચ્યું. બીજા શબ્દોમાં આ પ્રગટ ન હતું કરવામાં આવ્યું. કારણ શું હતું? એવું એટલે છે કેમ કે કોણે નવા કરાર પાસ્કાના સત્યને લાવવું જોઈએ? આ કોની ભૂમિકા છે? આવો માની લઈએ કે આ એક નાટકની સ્ક્રિપ્ટ છે. ભલે કેટલાક પણ મુખ્ય પાત્ર અને પ્રસિદ્ધ અભિનેતા અલગ અલગ ભૂમિકાઓ નિભાવવા માટે હોઈ શકે છે. કોઈ પણ પાસ્કા પાછો લાવવાની ભૂમિકા નથી નિભાવી શકતો. શું કારણ છે? એવું એટલે છે કેમ કે બાઇબલે ભવિષ્યવાણી કરી છે કે તે માત્ર તે જ જે પાસ્કાના સત્ય સાથે પ્રગટ થઈ શકે છે, તે સ્વયં પરમેશ્વર છે. આવો વચન 9 સાથે ચાલુ રહીએ. તે દિવસે એવું કહેવામાં આવશે, જુઓ, આ આપણા ઈશ્વર છે, આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ. તે શું કરે? આપણને તારશે. આપણને તારવા માટે તે કેટલી વાર પ્રગટ થશે? જ્યારે તેઓ બીજી વાર આવશે તો તે આપણને શું આપશે? બાઇબલ કહે છે કે તે આ સત્ય સાથે પૃથ્વી પર આવશે, જે નિતારેલા દ્રાક્ષરસથી મૃત્યુનો નાશ કરે છે. તો જ્યાં સુધી તે નથી આવતા ત્યાં સુધી પાસ્કા વિશે એક શિક્ષણ હોઈ શકે છે? ક્યારેય નહીં. એવું આ દુનિયામાં ક્યારેય નથી થઈ શકતું. તે ક્યારેય પ્રગટ નથી થઈ શકતું. તે આપણને તારશે. તે કોણ છે? આ યહોવા છે. આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ. તેમણે કરેલા તારણથી આપણે હરખાઈને આનંદોત્સવ કરીશું. પરમેશ્વર જીવનનું સત્ય પાસ્કાને જે લઈ લેવામાં આવ્યો હતો, પુનર્સ્થાપિત કરવા માટે બીજી વાર આવ્યા. પરમેશ્વરે નવા કરારનું સત્ય પાસ્કાને પ્રદાન કર્યું
하나님의 모든 જેથી પરમેશ્વરના લોકો અનંત જીવનની આશીષ 영생이 될 수 있는 પ્રાપ્ત કરી શકે. 허락하시게 된 것 아니겠습니까? ત્યારે આ પાસ્કા કયા કરારને દર્શાવે છે? 언약이라고도 표현합니까? 예, આવો યર્મિયા અધ્યાય 31 પર એક નજર કરીએ. 찾아보도록 하겠습니다. વચન 31 યહોવા કહે છે, જુઓ, એવો સમય આવે છે કે જે સમયે હું ઇઝરાયલના વંશજોની સાથે તથા યહૂદાના વંશજોની સાથે પરમેશ્વર કયો કરાર કરશે? નવો કરાર કરીશ. 누가 લુક અધ્યાય 22 વચન 20 પ્રમાણે નવો કરાર શું છે? 새 언약이라고 되어 있습니까? 예. વચન 32 જે સમયે મેં તેઓના પૂર્વજોને મિસ્ર દેશમાંથી કાઢી લાવવા માટે તેઓનો હાથ પકડ્યો તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો તે કરાર નહીં થાય. હું તેઓનો ધણી થયા છતાં તે મારો કરાર તેઓએ તોડ્યો, એવું યહોવા કહે છે. પણ યહોવા કહે છે, હવે પછી જે કરાર હું ઇઝરાયલના વંશજોની સાથે કરીશ 입에 세울 언약은 이러하니 곧 તે આ છે, 내가 나의 હું 법을 મારો નિયમ 그 તેઓના હૃદયમાં મૂકીશ. અહીં મારો નિયમ શું છે? 하는 것은 무슨 법을 તે નવો કરાર છે 새 언약의 અને 법을 તેઓના હૃદયપટ પર 두고 그 નવા કરારને લખીશ. 나는 그들의 હું તેઓનો ઈશ્વર થઈશ ને તેઓ મારા લોકો થશે. બીજા શબ્દોમાં શું તેનો અર્થ એ નથી કે પરમેશ્વર તેમને બચવાની મંજૂરી આપશે? કોના માધ્યમથી? નવા કરારના પાસ્ખાના માધ્યમથી. જેમ જેમ પાસ્ખા નજીક આવી રહ્યો છે, આપણે ક્યારેય એવું ન વિચારવું જોઈએ કે આ માત્ર એક નિયમ છે જેને આપણે મનાવવો જોઈએ. પાસ્ખા માનવજાતિના ઉદ્ધાર માટે આપવામાં આવેલ સૌથી મહત્વપૂર્ણ સંદેશ છે. માનવજાતિ માટે જેનું ભવિષ્ય અનિશ્ચિત છે અને જેનું જીવન થકાવ અને અપ્રત્યાશિત છે, પરમેશ્વર અનંત જીવન આપવા માટે પૃથ્વી પર આવ્યા અને પાસ્ખાનો 이런 આનંદમય સંદેશ આપ્યો. 소식을 또 전해 주셨습니다. આપણે નવા કરારના બધા સત્યને જે હવે આપણે મનાવી રહ્યા છીએ ક્યારે હલકામાં ન લેવા જોઈએ. આ યુગમાં પાસ્કાના સત્યને પુનઃસ્થાપિત કરવા માટે પરમેશ્વરને હજારો વર્ષો સુધી શું સહેવું પડ્યું? માત્ર આ યુગમાં આપણને આ મૂલ્યવાન ભેટ આપવા માટે પરમેશ્વરને શૈતાનની સામે લડવું પડ્યું હતું. આવો એવું ન કહીએ કે આપણી માટે દર વર્ષ પવિત્ર કેલેન્ડર પ્રમાણે પહેલા મહિનાના 14મે દિવસે પાસ્કા પર્વ માનવો પૂરતું છે. આ અનમોલ ભેટ આપણા હાથમાં આપવા માટે 영원히는 પિતા અને માતા દરરોજ આત્મિક લડત લડી રહ્યા છે. ભલે પાસ્કા સ્વર્ગીય નાગરિકો માટે હોય, 사단을 પણ 가져가게 된다면 શૈતાને સત્યને ચોરી લીધું 이를 원형과 અને વિકૃત કરી દીધું. 때문에 પરમેશ્વરે આપણને તે આપવા માટે કોઈ પ્રયત્ન બાકી ન રાખ્યો. તેથી આપણે આ સમજતા પાસ્કા પર્વ મનાવવો જોઈએ કે પરમેશ્વરે આપણી માટે કેટલા પ્રયત્નો કર્યા છે. યર્મિયા અધ્યાય 31માં કહેવામાં આવ્યું છે, જે લોકો પરમેશ્વરના નવા કરારનું નિયમશાસ્ત્ર મનાવે છે તેઓ પરમેશ્વરના લોકો છે, ખરું ને? આવો વચન 34 સાથે ચાલુ રહીએ. વળી યહોવાને ઓળખો એમ કહીને તેઓ હવે પછી દરેક શીખવશે નહીં. 여호와를 알라 하지 않겠다고 했습니다. શું કારણ છે? તેમને જોઈને જે અનંત જીવનના નિયમશાસ્ત્ર સાથે પ્રગટ થાય છે તેઓ વગર કંઈ બોલે ઓળખી શકે છે કે તે કોણ હતા. આ આપણા ઈશ્વર છે. આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ. તે જ છે જેમના વિશે પ્રબોધક યશાયાએ ભવિષ્યવાણી કરી હતી. આ આપણા પરમેશ્વર છે જેમણે નિતારેલ દ્રાક્ષારસ સાથે મૃત્યુનો સદા માટે નાશ કર્યો છે, જેને લાંબા સમય સુધી સ્થાપિત નહોતો કરવામાં આવ્યો. કેમ કે નાનાથી તે મોટા સુધી તેઓ સર્વ મને ઓળખશે. હું તેઓના અન્યાયની ક્ષમા કરીશ ને તેઓના પાપોનું સ્મરણ ફરી કરીશ નહીં, એવું યહોવા કહે છે. નવો કરાર પાસ્ખાનું આ અનમોલ સત્ય આપણને આપવામાં આવ્યું છે. 이만큼 소중한 진리고 પરમેશ્વર શરીરમાં પૃથ્વી પર આવ્યા 죄를 입고 오셔서 અને ક્રુસ પર પોતાનું લોહી વહેવડાવતા અને અત્યંતિક દર્દ અને પીડાને સહન કરતા 고통을 નવા કરારનું સત્ય સ્થાપિત કર્યું. 세워놓으셨고 પણ આ સત્યને શૈતાને કચડી નાખ્યું. 사단에 의해서 અંતિમ દિવસોમાં પાસ્ખાને પુનઃસ્થાપિત કરવા માટે 그들을 위해서 પરમેશ્વર ફરીથી 세상에 오셔서 પૃથ્વી પર આવ્યા. આપણે પવિત્ર પાસ્ખાને માત્ર રોટલીનો એક ટુકડો ખાવાની અને એક પ્યાલો દ્રાક્ષરસ પીવાની એક વિધિ તરીકે 이런 ન માનવું જોઈએ. 식으로 여길 것이 아니고 그 ઈશ્વરે તેને કહ્યું, 담아놓으신 જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે, અને જે કોઈ જીવે છે અને મારા પર વિશ્વાસ રાખે છે 살아서 나를 તે કદી મરશે નહીં જ. 보지 아니하고 માત્ર ત્યારે જ્યારે આપણે પાસ્કાની વિધિમાં પરમેશ્વરની આ પ્રતિજ્ઞાને સ્વીકાર કરીએ છીએ ત્યારે પિતા અને માતા આપણને સ્વર્ગ સુધી લઈ જઈ શકે છે. પરમેશ્વર ઉત્સુકતાથી આપણને અનંત જીવન આપવા ઈચ્છે છે, કેમ કે તેમણે દ્રઢતાથી આપણને સ્વર્ગ લઈ જવાનું નિર્ધારિત કરી લીધું છે. 하나님의 강한 의지가 있습니다.
આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 21માં એક વધુ વચન જોઈએ. પ્રકટીકરણ અધ્યાય 21 વચન 4. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે, મરણ ફરીથી થનાર નથી. આ કયા પ્રકારની જગ્યા છે? આ સ્વર્ગનું રાજ્ય છે. સ્વર્ગ એક એવી જગ્યા છે જ્યાં મૃત્યુ નથી, પણ માત્ર અનંત જીવન છે. આપણને તે જગ્યા સુધી લઈ જવા માટે પરમેશ્વરે પાસખાના માધ્યમથી આપણી પર તેમની મુદ્રા લગાવી. તેમણે સાક્ષી આપી કે જે લોકો નવો કરાર પાસખાના સત્યમાં છે તે પરમેશ્વરની સંતાન છે. તેમના અનંત માંસ અને લોહીના માધ્યમથી પરમેશ્વરે ખાતરી કરી છે કે આપણે તેમના દીકરા અને દીકરીઓ છીએ. આવો વચન 4 જોઈએ. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે, મરણ ફરીથી થનાર નથી, તેમજ શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે. વચન થનાર નથી મહત્વપૂર્ણ છે. તેનો અર્થ છે કે તે હવે અસ્તિત્વમાં નથી. શું તમારામાંથી અમુકને કોઈ બીમારી અથવા શરીરમાં દર્દ નથી? તમારી પીઠ કે સાંધામાં દર્દ હોઈ શકે છે, અથવા તમને તીવ્ર માથાનો દુખાવો પણ હોઈ શકે છે. થનાર નથી વચનમાં પરમેશ્વર પ્રતિજ્ઞા કરે છે કે જ્યારે આપણે આપણા સ્વર્ગીય ઘર પાછા જઈશું તો આપણે આ દર્દ અને પીડાને ક્યારેય અનુભવ નહીં કરીએ. આ જ કારણ છે કે આપણે આપણું દર્દ સહન કરવું જોઈએ અને પોતાની મુશ્કેલીઓ પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. શું પરમેશ્વરે આપણને પહેલેથી જ આપણી બધી બાધાઓ ઉપર વિજય પ્રાપ્ત કરવાનું સ્પષ્ટ કારણ નથી આપ્યું? તે દુનિયા જ્યાં આપણે પ્રવેશ કરીશું આપણું ઘર છે. વચન 5. રાજ્યાસન પર જે બેઠેલા છે તેમણે કહ્યું, જુઓ, હું બધું નવું બનાવું છું. પરમેશ્વર આપણી માટે બધું નવું કરી દેશે. જુઓ, હું બધું નવું બનાવું છું. વળી તે કહે છે, તું લખ, કેમ કે આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે. આ બધા પરમેશ્વરના વચન છે. એવી અદ્ભુત દુનિયા આપણી રાહ જોઈ રહી છે. પરમેશ્વર માત્ર તેમની સંતાનોને ગૌરવશાળી દુનિયામાં લઈ જવા ઈચ્છતા હોવાથી પરમેશ્વરને તેમની સંતાનોને બીજાથી અલગ કરવાની જરૂર છે. આ કારણે શું આ નથી કહેવામાં આવ્યું કે પરમેશ્વર તેમના લોકોના માથા પર તેમના નામની મુદ્રા લગાવશે? જેમ કે આ લખ્યું છે, હું તેની પર નવું યરૂશલેમનું નામ તથા મારું પોતાનું નવું નામ લખીશ. આપણી પર આત્મિક મુદ્રા લગાવતા પરમેશ્વરે કહ્યું, તમે મારા લોકો, મારી સંતાન છો. પરમેશ્વર આ રીતે આપણી દોરવણી કરવાનો વાયદો કરે છે. આવો વિચારીએ, હું પરમેશ્વરમાં બની રહીને પરમેશ્વરનો પુત્ર બની જઈશ અને પરમેશ્વરની પુત્રીઓ બની જઈશ. કૃપયા અમને તમારા અનંત જીવનનું પવિત્ર માંસ પ્રદાન કરો અને તમારા લોહીને જે તમે અમારા પાપોની ક્ષમા માટે વહેવડાવ્યું મારી અંદર કામ કરવા દો. તે દિવસ જ્યારે આપણે પરમેશ્વરનું માંસ ખાઈએ છીએ અને તેમનું લોહી પીએ છીએ તે પાસ્કા છે, ખરું ને? બધા લોકો, દુનિયાના લોકો હજી પણ પાસ્કાનો અર્થ અને આશીષ નથી જાણતા. આવો આપણે આપણા પાડોશીઓને પ્રચાર કરીએ અને સિયોનમાં નવા સભ્યોને શીખવાડીએ જેઓ હજુ સુધી પાસ્કાના મૂલ્યને ઠીક રીતે નથી સમજતા, જેથી આ વર્ષે વિશ્વભરના બધા સિયોન પાસ્કા પર પરમેશ્વરની કૃપાથી ભરાઈ જાય. ભલે સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતા આપણને બચાવવા શરીરમાં પૃથ્વી પર આવ્યા છે, પણ પિતા અને માતાનો અવાજ સાંભળવાની તક મળ્યા વગર ઘણી આત્માઓ મરી રહી છે. આવો બધાને પ્રચાર કરીએ. પરમેશ્વરની સંતાન તરીકે આવો આપણે પૂરા વિશ્વને આપણા સ્વર્ગીય પિતા માતાનો પ્રેમ પહોંચાડતા, જે આપણને આ અનંત ભોજનમાં ભાગ લેવાની મંજૂરી આપે છે, આ પાસખાને તૈયાર કરીએ. આ આશા કરતા કે તમે ખૂબ અનુગ્રહ પ્રાપ્ત કર્યો છે, હું આજનો ઉપદેશ સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.